જો આપણને કેલ કાસબો મળી જશે. મમ્મી જો લાઈન સાઈડમાં મૂકે છે. અમે બે ભાઈ આવી જશે રાસલમાં અહીંયા છે ને શ્રીફળ વધારવા, કેમ કે અમારા તાર ઘરે હું હતું એ હું જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ. મિત્રો સ્વાગત છે તમારું બધાનું આપણા એક નવા વ્લોગમાં. તો આજે આપણે જવાનું છે બહાર. હા, લિટરલી આપણે એક જગ્યાએ લગ્નમાં જવાનું છે. અને આમ તો શું છે, આપણે લગ્ન ઢોકળા આવી ગયા છે. તો હાલો ગોપીબેન આપણે ચાંદલો કરી દઈએ ને પછી આપણે નીકળવી. जल्दी कर कोई आ जाए. કેમ છો? સીધા હે થઈ ગયો. વાંધો નહીં, જોઈ લો મિત્રો. પહેલા હું જોઈ લો પછી તમને બતાવી દઉં. તો રેડી છે. હાલો આપણે ગોળ કરતા નથી પણ હાલો સારો લાગે છે. બન્યા રહેજો બ્લોગમાં. તો મિત્રો ગરમલી ગામમાં મંગળ વિવાહ છે, તો જમવાનું બધું ભેગું જ હોય. તો આપણે જમવા પહોંચી ગયા છીએ અને બહુ સરસ મજાનું જમવાનું છે. હાલો જમી લેવી. અને અહીંયા જમણ મારવા જવો તો ખરા તમે, ટ્રેક્ટર મોઢે ગાંઠી આવે ભાઈ. થોડું મોટું રહોડું છે, વિચાર કરો ખાલી. ઓલા ભાઈ મારી હામું જોવે બોલો. એટલે ભાઈ હામું જોવામાં તમારી વાત હાલે છે. કલે જાઓ ઈટવા એની બધું થોડો ખરાબ છે. તો હાલો મિત્રો, હવે આપણે લગ્નમાંથી નીકળી ગયા છે. આપણે જમી લીધું છે અને સાનલા બાનલા કરાવીને જો નીકળ્યા જવી હવે. કેમ કે સાનમાં સીધા આવીને તો થોડીક સાનલા કરવાની તકલીફ પડે. ઓલો તો ત્યાં જમવાનું તો વાંધો ન આવે. તો હવે ગાડી લઈને આપણે નીકળ્યા છીએ. આ જોવો રસ્તો ખોટી થઈ જશે. આપણે દોરીમાં મળી જશે. હાલો લઈ લઈને ઘરે જઈને હવા પૂરી દે. કોકનો ઉડીને આવી ગયો પછી અહીં પડી ગયો. કેસ પાસે જો આપણને કેલ કાસબો મળી જશે. મમ્મી જો લાઈન સાઈડમાં મૂકે છે. બસ ના મૂકજો ગમે ત્યાં. બોલો આવું છે ભાઈ પછી. અને જો અહીંયા આપણે ગાડીને થોડોક પોરો આપી દેવી. અને અહીંયા જો સામે મોરલા ને એવું બધું છે, ઢેલ ને એવું બધું. અને ઓલી કોઈ રણી આવતી છે, એ આમ આપણને દેખાય છે નહીં. એવું બધું છે. આગળ તમને કાચબો તો બતાવી જ દીધો. હાલો હવે ઘરે જ આવી છે. જંગલ પાર થઈ ગયું છે અડધું, થોડુંક એવું બાકી છે. તો આ લોકો જાનમાંથી આવી ગયા છે ને અહીંયા શું ખાઈ ખાઈને શું કર્યું છે? આ ઘાસ પૂસો ખાવશો તમે? શેના ખાતા? કેમ તાર ઘરે ઘાસ પૂસો કેતા? દસ જોતા તો એવું જ લાગે. બાપુજી ઘરે ઘાસ પૂસ કેતા? નહીં, અમારે શેણા કેતા પણ આવા શેણા ન હોય. અમારા આવા પોપટા હોય છે. આને આમાં કઈ નંબર પ્લેટ મારી હોય? શેણા બધા જમીનમાંથી જ આવે. આવું આવું ઝાડું હોય ને આમે છોડવો. પછી આમાંથી હુકા થઈ જાય, હુકાઈ ગયેલા બની જાય. ભાડ્યું જ નથી કઈ. તો નથી જ ભાડ્યું. તમે બતાવો તો આમ ભાળવી ને. ચાલો આપણને તેવું કઈ ભાવે નહીં. આપણે લઈ લીધી છે નંબર ખાવા ને બાપુ આવી ગયા છે બેહવા. તમે કન્ટિન્યુ રહ્યો, આપણી એન્ટ્રી થઈ ગઈ છે. તો મિત્રો હવે અમે બે ભાઈ આવી જઈએ રાસલમાં. અહીંયા છે ને શ્રીફળ વધારવા, કેમ કે અમારા જ્યાં ગામ છે ને એના માતાજી છે ગામના જ. તો આપણે પાદરના દેવ છે એટલે એને નોતરવા પડે. માતાજીને નોતરી દેવી. હાલો તાર ઘરે હું હતું એ હું અરે કેસેટ મૂકે ને પછી મૂવી રિપીટ કરો. એનું નામ શું કહેવાય? ફરીથી બોલતો. ડીવડી. દેવડી નો કહેવાય. તો શું કહેવાય એને? કા હરકો કે ડીવડી જ કહેવાય. અમે તો ડીવડી જ કહેતા. એવું છે? કોણ કેતો દીવડી? ઉભી રહે છે ઘડીક સમજો. બસ હવે ના એને શું કહેવાય હજી એકવાર કહી દે. ફૂલ ફોર્મ કહેતો. કેસેટ મૂકવાનું આવે ડબ્બા જેવું ડીવડી. ડીવીડી કહેવાય એને. ડીવડી કહેવાય. ડીવડી ડીવીડી કહેવાય. ડીવડી તો દીવડી રાખ.